દર વર્ષે વરસાદ પડે એટલે સુરતના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે। સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લડ ગેટ બનાવ્યા, ખાડીની ઉપર બ્રિજ બનાવ્યો, ડ્રેનેજ સિસ્ટમ પણ સુધારી, તે છતાં ખાડી પૂર કેમ અટકતું નથી? આજે આપણે જાણીશું કે આખરે સમસ્યા શું છે અને નિષ્ણાંતો શું કહે છે। છેલ્લા કેટલા દિવસોના ભારે વરસાદ બાદ સુરતના નાના વરાછાની સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારમાં ફરી પાણી ભરાયા। લોકો કેટલા કલાકો સુધી પાણીમાં ફસાયેલા રહ્યા, રસ્તાઓ ડૂબી ગયા, વાહનો પાણીની અંદર રહ્યા અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયું। આ ઘટના પછી ફરી એકવાર શહેરની ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ પર સવાલો ઉભા થાય છે। શહેરી આયોજન અને વિકાસ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર પ્રફુલ્લ ગાંધીએ જણાવ્યું કે આ માત્ર ભારે વરસાદનું પરિણામ નથી, પરંતુ શહેરી આયોજનમાં થયેલી ભૂલો છે, કુદરતી જળમાર્ગ પર થયેલું દબાણ અને અનિયંત્રિત વિકાસનું પરિણામ છે। તેમના જણાવ્યા પ્રમાણે ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટમાં વર્ષો પહેલા પાણીના કુદરતી નિકાલ માર્ગને પૂરતું મહત્વ નહીં આપવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદી પાણી ઝડપથી બહાર નીકળી શકતું નથી। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ખાડી ઉપર 6 કરોડ 80 લાખના ખર્ચે 4 ફ્લડ ગેટ બનાવવામાં આવ્યા હતા। આ ગેટનો હેતુ હતો કે ભારે વરસાદ દરમિયાન ખાડીમાં પાણીનું નિયંત્રણ રાખી શકાય, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે ફ્લડગેટ નજીક બ્રિજ બનાવવા માટે મોટી માત્રામાં પાણીનું પુરાણ કરવામાં આવ્યું, જેના કારણે પાણીના વહેણમાં અવરોધ ઉભા થાય છે। પરિણામે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી ઝડપથી બહાર નીકળી શકતું નથી અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે। સ્થાનિકો કહે છે કે જૂન 2025માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી। તે સમયે ખાડીની ઉપર બ્રિજ બનાવવા માટે કરાયેલા માટીના પુરાણને કારણે તેની આજુબાજુના વિસ્તારના લાખો લોકો પ્રભાવિત થયા હતા અને હવે ફરી એક વખત તે જ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે, એટલે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। જો સમસ્યાનું મૂળ કારણ જાણીતું છે તો પછી તેનો કાયમી નિકાલ કેમ નથી આવી રહ્યો? નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કુદરતી ડ્રેનેજ ચેનલ ફરી એકવાર જીવંત કરવી પડશે। વરસાદી પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક આયોજન જરૂરી છે। નવા બ્રિજ કે રોડ બનાવતી વખતે કુદરતી વેણને અવરોધ ન થાય તેની ખાસ કાળજી રાખવી પડશે। માત્ર ફ્લડગેટ બનાવવાથી સમગ્ર સમસ્યાનો અંત નથી આવતો, સમગ્ર ડ્રેનેજ સિસ્ટમને એક સાથે સુધારવું જરૂરી છે। તો મિત્રો, સુરતમાં ખાડીપૂરની સમસ્યા માત્ર ભારે વરસાદના કારણે જ નથી, પરંતુ શહેરી આયોજન, કુદરતી જળમાર્ગ પર થયેલું દબાણ અને વિકાસ દરમિયાન થયેલી ભૂલો પણ એટલી જવાબદાર છે તેવું નિષ્ણાંતો માને છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તંત્ર આ સમસ્યાનું કાયમી સમાધાન લાવે છે કે નહીં। જો તમને આ વિડીયોની માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કેમ છો સુરતના ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।